વંદે માતરમ. આજના આ દિવસે ચક્ષુદાન જાગૃતતા અને આંખના રોગો પ્રત્યે જાગૃતતા લાવવા માટે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી લોક જાગૃતિનું પખવાડિયું ઉજવાય છે. મને આનંદ એ વાતનો છે કે અમે પૂરા દિવસ રથ લઈને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકનો સુરતમાં ને આજુબાજુમાં અમે ખૂબ આમનો પ્રચાર કર્યો છે અને ખૂબ આઈ ડોનેશન પ્રત્યે જાગૃતતા કરી. આ હું 2010 પહેલાની વાત કરી રહ્યો છું. અનેક વાર અમારા ડૉક્ટર મિત્ર જોડે હું ચક્ષુદાન લેવા પણ ગયો છું. બેન હમણાં આવી દીકરી અહીંયા તો એક એમને સૃષ્ટિ દેખાય, પ્રકૃતિ દેખાય, માનવતાની સુગંધ ને પણ સ્પર્શ કરે એવી આ સંવેદનાની વાત છે. મને યાદ છે કે અમારે ત્યાં હીરાબાગ એક ઝૂંપડપટ્ટી હતું, ત્યાં અત્યારે તો એ ક્લીન છે. ત્યાં એક દીકરીને અમારો આવો પ્રસંગ હતો કે એમને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને પછી એને પાટા ખોલ્યા તો બધું જોવે જ, એને દુનિયા જોઈ ન હતી, બધું જ રૂમ જોવે, એની મમ્મી સામે જોવે, બધું જોયા જ કરે. એટલે આ ઘડી છે ને એ જિંદગીનો થાક ઉતારતી હોય છે, જિંદગીનો થાક. ભારતની અંદર 1.5 લાખ જેટલા કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટેના વ્યક્તિઓ રાહ જોવે છે કે સૃષ્ટિ જોવે, પરંતુ આપણી ત્યાં આવે છે આખા ભારતની અંદર 50 થી 60 હજાર કોર્નિયાના દાન થાય છે, આવી રહ્યા છે. અને દર વર્ષે 20-25 હજાર એમાં દર્દીઓ ઉમેરાય છે. તો આ જાગૃતતા લાવવા માટે ઓર્ગન ડોનેશનમાં સૌથી જો નીતિ નિયમો ઓછા હોય અથવા તો સૌથી વધુ ડોનેશન કોઈ થઈ શકે તો એ કોની આંખનું દાન છે. કારણ કે એમાં સ્પેશિયાલિસ્ટની જરૂરિયાત કે ઓટીની જરૂરિયાત કે એના ઓપરેશન થિયેટરની જરૂરિયાત એવી કંઈ નથી પડતી. મૃત્યુ પામ્યા પછી 3 થી 6 કલાક સુધી લઈ શકે આ દાન, 3 થી 6 કલાક સુધી લઈ. અને બધા જ કોર્નિયા કે બધી જ આંખ પ્રત્યારોપણમાં સફળ થાય એવું છે પણ નહીં, બધી જ સફળ ન પણ થાય. તો આ કીકી જેને આપણે રતન કહીએ છીએ, જે લેબોરેટરીમાં કે હજી અત્યાર સુધી વૈજ્ઞાનિકો બનાવી શક્યા નથી. તો આજે માનવીયતાની વાત રાજ્ય સરકાર દ્વારા અનેક એના જાગૃતતા લાવવાના ડોનેશન સેન્ટરો, આંખની આ ચક્ષુ બેંકોને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ અને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે સરકારે તો વ્યક્તિઓના માનવ જીવન જીવી શકે, વૃદ્ધત્વ આવે ત્યારે એને મોતિયાનું ઓપરેશન, પહેલા મોતિયા પાકી જતા અને માણસ અંધજન થઈ જતો. હવે એવું નથી રહ્યું. એના પણ કેમ્પ રાખીને ગામડેથી શોધીને તપાસ કરીને મોતિયાના ઓપરેશન કરે. સાહેબ, મોતિયા તો નહીં પરંતુ પશુ, ભેંસ, ગાય, બળદ ને પણ આ મોતિયો હોય છે. અને રાજ્ય સરકાર દ્વારા પશુઓના મોતિયાના પણ હાલ ઓપરેશન કરી રહ્યા છે. આ પણ સંવેદનાની એક વાત છે. મને ગર્વ છે મારા પરિવારજન. આરોગ્ય વિભાગ ખૂબ વિશાળ. આજે જાગૃતતાના કાર્યક્રમ હોય, મને ઇન્વિટેશન આપે કે સાહેબ નાનો એવો જ કાર્યક્રમ હશે
આ કાર્યક્રમ નાનો નથી. આથી વિશે શું હોઈ શકે? અમારે કોઈ જેવી જરૂરિયાત નથી કે અમારા બહુ મોટા પહેલું હોય. નાના એવા સ્ટેજ પરથી પણ દુનિયાને આપણે સંદેશો આપીએ છીએ કે હવે જાગૃતતા થઈ. વધુમાં વધુ ચક્ષુદાન તો થઈ જ શકે છે. અન્ય ઓર્ગન હેન્ડ, પછી લીવર, કિડની, હાર્ટ, એ બધું જો તો ખૂબ પ્રશ્નવાળું હોય છે અને એ બ્રેન ડેડ થયા પછી જ લઈ શકાય. મૃત્યુ થયા પછી નથી લઈ શકાતું. મૃત્યુ થયા પછી 3 થી 6 કલાક સુધી આંખ લઈ શકે. એટલે આજે મીડિયાના મિત્રો પણ અહીંયા છે. એમને ખૂબ જાગૃતતા લાવવા માટે, લોકોને સાચો સંદેશો પહોંચાડવા માટે અત્યારે અમારું અભિયાન ચાલે છે. ભેળસેળવાળા ઉપર દંડા પડે છે. એ જાગૃતતા મીડિયાવાળા લાવ્યા છે. અમે તો કામ કર્યું છે. સત્ય મારે બોલવામાં કોઈ પેલું નહીં. લોકો સુધી ખબર ન હોય કે હું કયું પનીર ખાઈ રહ્યો છું, કયું બટર ખાઈ રહ્યો છું. એના લોકો પનીરનું જ નામ પહેલી વાર મીડિયાવાળાએ લોકો સુધી પહોંચાડ્યું છે. એમને તાળીઓથી જોરદાર વધાવો. આજે આ દીકરીને વધુમાં વધુ મીડિયાવાળાને પણ એ દીકરીને કેવી લાગણી અનુભવે છે, શું છે એમના પરિવાર, આ એક આવી સ્ટોરીઓ બનવી જોઈએ. પોઝિટિવ વાત લોક માનસ સુધી જાય ને એ સંકલ્પ કરે કે ના, મૃત્યુ પછી તો આપણે આપવું જ જોઈએ. ઘણીવાર માણસ મૃત્યુ પછી પણ દેહદાન, ઓર્ગન ડોનેશન, આ બધી જ બાબતો ખૂબ સક્રિય છે. તો હવે આપણે અંગદાન માટેની જે જાગૃતતા છે, અને મને ગર્વ છે કે રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલે ભારતની અંદર ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે ને એના સિદ્ધિ રૂપે સિવિલ અમદાવાદ, કિડની હોસ્પિટલ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ સુરત ત્રણેયને બેસ્ટ કામગીરી માટેના એવોર્ડ પ્રાપ્ત થયા. બસ આ જ વાત છે. આ એક સંદેશો છે. સાયલન્ટ રહીને પણ ખૂબ મોટું કામગીરી થઈ શકે. કોઈના જીવનની અંદર અંધારાને અંજવાળા તરફ લઈ જવાની આ શ્રેષ્ઠ વાત છે. ત્યારે ઈશ્વર આવા સારા કામોથી ખૂબ ખુશ થતા હોય. આપણે અનેક વાર વાતો કરીએ કે બીજાને હેલ્પ કરીએ, પણ આંગળી ચિંધ્યાના પૂનથી પણ આપણે હજી વધુ લગભગ 5500 થી 6000 જેટલી આપણે ગુજરાતમાં આઈ ડોનેશન થઈ રહ્યું છે અત્યારે. પણ સામે એટલા દર્દીઓ હોય, પ્રત્યારોપણ સફળ પણ ન થાય. આ બધી બાબતોથી આપણે એટલા બધાને દેખતા કરી શકતા નથી. પરંતુ પહેલાં જ્યારે અમે જાગૃતતાનું કામ કરતા ત્યારે ગળા અને ગળા ઉપરના કેન્સરવાળાના ચક્ષુ દાન ન લઈ અને એવું કોઈ બહુ ચેપી રોગ જે ડેન્જરસ હોય એ રોગ, આ બે બાબતથી ચક્ષુ દાન નહીં લેતા હતા. પરંતુ આજે કંઈક નવી ટેકનોલોજી આવી, મને ખબર, ત્યારે અમે આવો પ્રચાર કરતા. માટે ચક્ષુદાનનો દ્રઢ સંકલ્પ કરીએ, અંગદાન પ્રત્યેની જાગૃતતા કરીએ, લોકોને એના પ્રત્યે અવેરનેસ કરીએ. અને અંધશ્રદ્ધાઓ છે ઘણી જગ્યાએ, ખંડિત બોડી વગેરે, આ તે, એવું કશું જ નહીં. મૃત્યુ પછી પણ જો આપણા શરીરનું કે એક અંગનું બીજાના જીવનની અંદર ખુશી પ્રાપ્ત થતી હોય તો આ સ્વર્ગ પ્રાપ્ત કર્યા જેટલો આનંદ છે, એટલું પુણ્ય છે. સ્વર્ગ નર્ક એ શું, પણ અહીંયા જેટલા ઘણા લોકો સ્વર્ગમાં રહે છે પૃથ્વી પર, ઘણા લોકો પૃથ્વી પર નર્કમાં રહે છે. બે પ્રકારના લોકો. તો આમાંથી આપણે શું બનવું છે? તો ડાયસ પર બિરાજમાન તમામ અમારા પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે. કાર્યક્રમને ગુજરાતની અંદર બધી જ ચક્ષુ બેંકો
જ્યારે આ રથ લઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે એ પણ અંતરિયાળ ગામોની અંદર, નાના નાના ટાઉન પ્લેસની અંદર જે કામગીરી કરી રહ્યા છે એમને પણ આપણે અભિનંદન પાઠવીને શુભેચ્છા પાઠવી. આજના કાર્યક્રમની અંદર તમામ જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દેન અમારા કમિશનર શ્રી રતન કંવર ગઢવીજી અને ઉપસ્થિત આપ સૌ ડૉક્ટર્સ મિત્રો, સેવાભાવી, જેમને દાન આપ્યું છે એમનું પણ સન્માન કર્યું છે, જેમને દાન પ્રાપ્ત કર્યું છે એમનું પણ સન્માન થયું છે. આ સંયોગ તો એક ખુશી હોય. તમે જોજો, જે વ્યક્તિએ એમના સ્વજનની બહુ દુઃખની ઘડી હોય છે, આ નાની એવી વાત નથી. દુઃખની ઘડીમાં પણ બીજાના ઉપયોગ માટે આ શ્રેષ્ઠ માનવીયતા. આ માનવીયતા દરેકના હૃદય કમળની અંદર ખીલે. પ્રેમ, દયા અને કરુણાનું પવિત્ર ચરણું હૃદયમાં વસતું રહે, એ જ અભ્યર્થના અસ્તુ.